અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીને કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. સ્થળ પર નાળાના તૂટેલા સ્લેબ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી. ઉપરાંત કાંસ અને નાળામાં જમા થયેલી માટી તથા ગંદકીની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ભરૂચી નાકા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. કોંગ્રેસના નગરસેવક બખતિયાર પટેલે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર દેખાઈ રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં અનેક કામો હજુ અધૂરા છે. તેમણે તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ અને બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી. હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી. એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે. એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં JIDC ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે. જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે, અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયાએ જણાવ્યું હતું કે નાળાની અધૂરી કામગીરી પૂર્ણ કરવાની તેમજ કાંસ અને નાળાની સફાઈ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ચોમાસા પૂર્વે તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા અને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે. હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે. ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાથ વેટમાં છે. લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે. હાલ તો કરોડોના ખર્ચે હાથ ધરાયેલી નાળાની નવીનીકરણ યોજના શહેરને સુવિધા આપશે કે પછી નવી સમસ્યાઓ સર્જશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ચોમાસા પહેલાં પાલિકા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.